રશ્મિતા સુમન વાર્તા વર્તુળમાં સૌને નમસ્કાર, સૌનું સ્વાગત છે. આજના એપિસોડ નંબર 10 માં પ્રશ્નકર્તા રૂપે ઉપસ્થિત છે જાણીતા કવિ અગ્નેશ દવે. વિષય જાણીતો છે આ એપિસોડનો, અછાંદસ કવિતા. અને અગ્નેશે અછાંદસ કાવ્યો ઘણા લખ્યા છે, એટલે એના તરફથી જે પ્રશ્નો આવશે એ બહુ સમુચિત હશે અને મને સતાવનારા પણ હોઈ શકે છે. તો એમનો ટૂંકો પરિચય આપું. અગ્નેશનું અભ્યાસ ક્ષેત્ર વિજ્ઞાન છે. એમને એક્સપેરિમેન્ટલ બાયોલોજીમાં પીએચડીની પદવી મેળવેલી છે. છતાં કારકિર્દી વિકસાવી આકાશવાણીમાં. તેઓ સ્ટેશન ડિરેક્ટર હતા, હાલ નિવૃત્ત છે. મને બરાબર યાદ છે કે યુવક યજ્ઞેશ વર્ષો પહેલા ભાષા ભવનમાં મારા રૂમમાં આવેલો અને મારી આગળ એક દીર્ઘ કાવ્ય વાંચેલું. કદાચ એનું શીર્ષક હતું વસ્તુઓ. એ રચનાનું અનોખાપણું મને ત્યારે ખૂબ જ ગમી ગયેલું અને એવો વિશ્વાસ પડેલો કે યજ્ઞેશ એક વિશિષ્ટ કવિ તરીકે પુરવાર થશે, અને એ થયા છે. નિબંધો લખ્યા છે, અનુવાદો કર્યા છે, બાલ સાહિત્ય સર્જ્યું છે, પણ યજ્ઞેશ મુખ્યત્વે કવિ છે. જાતિસ્મર, જળની આંખે, અંદર ખુલતા દરવાજા જાણીતા વિવેચન પામેલા સંગ્રહો છે, કાવ્ય સંગ્રહો, જેનું સારું સ્વાગત પણ થયેલું છે, ટીકા ટિપ્પણી પણ થયેલી છે, સમીક્ષાઓ પણ થયેલી છે. એમને નાના મોટા અનેક એવોર્ડ મળેલા છે, પણ એમાં ગંધ મંજુષા કાવ્ય સંગ્રહને સાહિત્ય અકાદમી દિલ્હીએ 2021માં એવોર્ડ આપ્યો અને 2022માં એમને નરસિંહ મહેતા એવોર્ડ અપાયો બંને એમની કારકિર્દીના નોંધપાત્ર એવા પડાવ છે, નોંધપાત્ર એવી સિદ્ધિઓ છે. તો હું અગ્નેશને વિનંતી કરું કે કાર્યક્રમ શરૂ કરીએ, અને મને પહેલો પ્રશ્ન પૂછે. શું પ્રશ્ન છે? એક વસ્તુ કહી દઉં કે હું આ કાર્યક્રમમાં કોઈ ઓથોરિટી નથી, મેં અગાઉ પણ કહ્યું છે, પણ કેટલાક લોકોને એવો ભ્રમ છે કે આ ભાઈ જે જવાબો આપે છે તે બધા એમ કે સાવ ઓથેન્ટિક જ ગણાય અને એવું પોતે પણ ઓથોર. હું એવું નથી સમજતો. હું માત્ર મારી કસોટી કરું છું કે મને પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ હું સરખી રીતે આપી શકું છું કે કેમ. એ જવાબ સાચો ખોટો પણ હોઈ શકે છે, ત્રુટિ પણ હોઈ શકે છે એમાં, અને સુજ્ઞજનોને વિનંતી કે તેઓ એમાં સુધારા વધારા કરે. તો આટલા ખુલાસા પછી હું યજ્ઞેશને વિનંતી કરું કે પહેલો પ્રશ્ન શું છે, શરૂ કરું. સુમનભાઈ, એક પ્રશ્ન એવો થાય કે છેક આપણે પાછળ જઈએ તો ગીત ગોવિંદ જે જયદેવે રચ્યું એ કોઈ ત્યારના કોઈ અક્ષરમય છંદોમાં નહીં, પણ એને એક ગેય રૂપ આપી અને એમાંથી કોઈ એક છૂટવાનો પ્રયત્ન કર્યો હોય એવું બને. આપણે ત્યાં એક ભેદ સ્પષ્ટ છે કે છંદમાં લખાય એ જ કવિતા નહીં તો બધા આયુર્વેદના અને એવા ઘણા સ્થાપત્યના ઘણા બધા જે વિષયો છે એ છંદમાં લખાય છે, કારણ કે તમે યાદ રાખી શકો, પણ એ કવિતા નથી. અને સામે પક્ષે જ્યારે આપણે વાત કરીએ તો બાણભટ્ટની જે કાદંબરી છે એ ગદ્ય કાવ્ય છે. તો
પહેલા તો એ મારા મનમાં એ મૂંઝવણ છે કે ગદ્ય કાવ્ય એટલે શું, એ જરા તમે કહો. અને એ અછાંદસ થી જુદું છે કે નહીં? હું અછાંદસ લગભગ 4 દાયકાથી લખી રહ્યો છું, અને છતાં મારા મનમાં આ પ્રશ્ન છે કે એ બે સિનોનેમ છે કે જુદા છે, શું છે? આમાં એવું છે યજ્ઞેશ કે તારા પ્રશ્નમાં છે ને ઘણા બધા વિભાવો સંકળાયેલા છે. એક તો પદ્ય છે, તેમાં ગીત રચના છે, એમાં છાંદસ રચનાઓ છે, એમાં ગદ્ય રચનાઓ છે, વગેરે વગેરે ઘણી બધી બાબતો ગૂંથાયેલી છે આખા પ્રશ્નમાં. તો હું થોડીક સ્પષ્ટતા મારી રીતે કરું, જરાક લંબાણથી, જેથી આપણી વાત આગળ સરસ રીતે ચાલી શકે. આપણે જાણીએ છીએ કે ભાષા ધ્વનિઓની બની છે. તું તો રેડિયોનો માણસ છે એટલે તને ખબર છે. એમાં અર્થો દાખલ થાય છે એ ધ્વનિમાં, બરાબર? હવે એ ધ્વનિ ધ્વનિનું અને અવકાશ. જે ગણો તે. હવે એ ધ્વનિમાં લઘુ ગુરુના માપ આવે એટલે એ, અથવા તો માત્રાઓના માપ આવે એટલે ધ્વનિનું કદ, જેને કહેવાય ને વોલ્યુમ, ઊભું થાય. હવે એ વોલ્યુમ ઊભું થવાને કારણે જે ધ્વનિ જૂથ હોય, જે એક એકમ નાનો સરખો લલગા કે ગાગલા જે કઈ, એ નું આવર્તન શરૂ થઈ જાય અને એમાંથી એક એવી રચના ઊભી થાય કે જેને તમે લયબદ્ધ કહી શકો. તો લય ઊભો થવાનું કારણ આ ધ્વનિના કદમાં અને એના આવર્તનમાં છે. ઉચ્ચારણમાં લય જન્મે છે આ કારણે, અને કાવ્યમાં જે ધ્વનિ જૂથો હોય છે તેના આવર્તન હોય છે, કોઈ પણ કાવ્યમાં. હવે છાંદસની વાત કરીએ તો એમાં ધ્વનિ જૂથનું જે કોન્ફિગરેશન થતું હોય, એનું જે બંધારણ થતું હોય, એ લઘુ ગુરુ વગેરે પૂર્વનિયત એવા અને પૂર્વનિયત એવા આવર્તનોથી થાય. શિખરણી હોય કે પૃથ્વી હોય કે કોઈ પણ છંદ હોય, એ પૂર્વનિયત જે એનું માળખું છે એમાં એ ધ્વનિ જૂથોનું કોન્ફિગરેશન થશે ને એનું આવર્તન થશે. હવે અછાંદસમાં એથી જુદું થવાનું, એટલે ધ્વનિ જૂથોનું કોન્ફિગરેશન થશે ખરું, પણ એ ભાષાનો લય પ્રમાણે. ભાષાનો લય એટલે ગુજરાતી ભાષાનો પોતાનો લય. હવે ગદ્ય કાવ્ય હશે ત્યારે પણ લય ગુજરાતી ભાષાના લયને જ અનુસરશે. જો અછાંદસમાં અને છાંદસમાં આપણે ભાષાના લય પાસે પહોંચી જઈએ છીએ. જેમ કે રમેશ દોડતો દોડતો કૂદતો કૂદતો નિશાળે જાય છે, એમ જો વાક્ય હોય તો એનો જે લય છે ભાષાનો પોતાનો, અંગ્રેજી ભાષા કે ફ્રેન્ચ ભાષા કે જાપાની, દરેકના પોતાના લય હોય છે. વી કેન અન્ડરસ્ટેન્ડ ઇટ. તો એ લયમાં અછાંદસ જશે અને ગદ્ય કાવ્યો પણ જશે. હવે અછાંદસ અને ગદ્ય કાવ્યમાં ફરક શું પડવાનો? અછાંદસમાં જે પંક્તિ વિભાજન થશે ને, એક પછી એક પંક્તિઓના વિભાજન, આખા કાવ્ય દેહની પંક્તિઓનું જે વિભાજન થશે એ નિયમિત નહીં હોય. છાંદસમાં નિયમિત હોય. કપલેટ લખ્યું હોય કોઈ એક છંદમાં તો 2 પંક્તિએ એને પૂરા થવું પડે. પહેલી પંક્તિએ અલ્પ વિરામ પણ આવી શકે, વચમાં યતિ પણ આવી શકે. સંસ્કૃત શ્લોક હોય તો એ 4 પંક્તિનો હોય અને એમાં પણ યતિ સ્થાનો હોય, એમાં પણ વિરામ હોય, અર્ધ વિરામ હોય વગેરે, પણ એ બધું નિયત હોય, નિશ્ચિત. અછાંદસમાં ભાવાનુસારી પંક્તિ વિભાજન હશે. એટલે બળવંતરાય ઠાકોરે બહુ સરસ વાત કરેલી, જે અહીંયા બહુ જ બંધ બેસતી છે. એમને કહેલું કે ભાઈ આ સંસ્કૃત જે અક્ષરમય વૃત્તો છે એ બધા ચોસલિયાળા છે, એટલે એકદમ સ્ટેટિક છે, સ્ટેબલ છે, એમાં કશો ફેરફાર ન થઈ શકે. તો એને કહ્યું કે આ ગુજરાતી ભાષાને માફક આવે એમ નથી. ગુજરાતી ભાષામાં પંક્તિને અંતે યતિ, હા,
યા એમને એમણે પોતે તો લખ્યું એમ કહું છું. એ જુદી વાત છે, પણ એમની આ દલીલ હતી અને એ સાચી દલીલ છે. મને એવું લાગે કે છંદો વિધાનમાંથી ગુજરાતી કવિતા નીકળી એમાં એમના આ વિચારનો બહુ મોટો ફાળો છે. એમને કહ્યું કે પ્રવાહી હોઈ શકે, એટલે ગમે ત્યારે પંક્તિ પૂરી થાય, અંતે એવું નહીં, અર્ધ પંક્તિએ નહીં કે શ્લોકે નહીં, એમ કે અતિ સ્થાને નહીં, એને જ્યારે ઠીક લાગશે એને અર્થ અને ભાવ પ્રમાણે જ્યારે અટકવું હશે ત્યારે અટકશે. એટલે જે લોકો વગર સમજે નાની મોટી પંક્તિઓથી અછાંદસ થઈ ગયું એમ સમજે છે એ વાત ખોટી છે. આ ઉપરાંત અછાંદસમાં બીજું ઘણું હોય છે, એટલે કે શબ્દાલંકારો, અર્થાલંકારો, કલ્પન પ્રતિકલ્પન હોય તો એ એક ચિત્રાંકન ઊભું કરી આપે આપણા ચિત્તમાં. ઇન્દ્રિય સંવેદ્ય હોય, પ્રતિક હોય તો અમૂર્ત જે આપણા વિચારો કે અમૂર્ત જે અનુભવો હોય એને મૂર્ત કરે. આપણું જે ભાવ સંવેદન હોય મનુષ્ય વિશેનું, દાખલા તરીકે અછાંદસમાં અત્યંત આધુનિક હોઈ શકે, એટલે કે આજના મનુષ્યની વાત એને કરવી હોય એટલે એ અસ્તિત્વપરક વાતો કરે, અસ્તિત્વની ગૂંચની વાત કરે, અર્થશૂન્યતાની વાત કરે વગેરે વગેરે. ત્યારે એને છંદ વાળી જે ચોસલિયાળી જે રચનાઓ છે તેમાં વહેવાનું ન ફાવે, સીધી વાત છે. એને પોતાની રીતે વહેવું હોય. ગદ્યમાં આ વસ્તુ જ રહે છે, પણ ગદ્ય સળંગ ચાલા કરે છે, ગદ્યની રીતે ચાલે છે. એમાં પણ કલ્પનો નથી હોતા કે પ્રતીકો નથી હોતા એવું નથી, એમાં પણ લય હોય છે, નથી હોતો એવું નથી. તો એ બધા તત્વો કાવ્ય સાથે જોડાયેલા છે, એ તો બધે જ હોય છે. તો આટલા બધા ડિફરન્સીસ પછી આપણે જો વાત કરીએ તો મને લાગે છે કે મેં સરખી ભૂમિકા બાંધી છે ને આપણે હવે આગળ વાત કરીએ. યા એમાં તને કોઈ પ્રશ્ન હોય તો તું મને પૂછી શકે છે. ના ના, એટલે એક પોએટ્રી એઝ અ સ્પીચ નો પણ આમાં એક ફાળો આવે. શ્યોર શ્યોર શ્યોર. યા અને બોલચાલની ભાષાને અને એની જે અનેક લયભંગીઓ છે એ અછાંદસમાં કદાચ વધારે સારી રીતે આવી શકે. એટલે અછાંદસ કદાચ વૃત્ત કાવ્યોની અંદર કદાચ ના આવી શકે. એટલે અછાંદસ અને ગદ્ય કાવ્યમાં આ શક્યતા છે. તમે રેટોરિકલ જેને કહેવાય ને એવી પ્રોપર્ટી ઉમેરી શકો છો, વાગ્મીતા જેને કહેવાય તે દાખલ થઈ શકે અને એ રીતે એનું પઠન થાય એટલે એ અર્થભાવ પહોંચે. તો એ શક્યતાઓ છે. અહીંયા જગ્યા ઘણી છે, મોકળાશ ઘણી છે, છંદોબદ્ધમાં મોકળાશ નથી. એટલે તે કહ્યું એ પ્રમાણે સ્પીચ વાણીના ઘણા પ્રયોગો દાખલ થઈ શકે, અલબત્ત આવશ્યકતા અનુસાર અને વિવેકથી. એથી વધારે કશું ન કરી શકાય. યા અત્યારે જેમ ગઝલનો બહુ જ મબલખ પાક આ ઉતરી રહ્યો છે, તો એવું જ કઈક અછાંદસ નું છે. કારણ કે બધા એમ માને છે કે આપણે ગમે તે લખીએ એ અછાંદસ જ કહેવાય. તો એ પણ એવું એક જુદું અને અઘરું કામ છે અછાંદસ લખવું. એના વિશે તમારો શું વિચાર છે? કારણ કે એમને એમ કઈ 2-4 લીટી લખીએ, પછી 5 લીટી, પછી 3 લીટી, પછી 2 લીટી કે 4 અક્ષર, એમ કવિતા નથી. એટલે મેં કહ્યું એ પ્રમાણે નાની મોટી લીટીઓ લખવાથી અછાંદસ નથી થતું. હું તો એને અછાંદસની મશ્કરી કહું છું. અને એ એવી મશ્કરી છે જેમાં કવિ અબૂધ વર્તાય છે, કશું સમજતો નથી એવું આપણને લાગે છે. પણ ગઝલની વાત હું જરાક જુદી રીતે કરવા માંગીશ. ગઝલમાં છંદ છે, રદીફ કાફિયા છે, એક નાનું સરખું બંધારણ છે. ગઝલમાં એક ગઝલકારનો મિજાજ અનિવાર્ય હોય અને એ પણ કંઈક દર્દની વાત કરે છે. ભલે એ દર્દ પરંપરાગત હોઈ શકે, આધુનિક હોઈ શકે, વોટેવર. તો ત્યાં કંઈક બનવાની પૂરેપૂરી શક્યતાઓ છે. જ્યારે આ નાની મોટી પંક્તિના જે કઈ પ્રયોગો થઈ રહ્યા છે એ કોઈ રીતે એને કાવ્યનું પદ આપણે ન આપવું જોઈએ એવું મને લાગે છે. યા ઇટ ઇઝ નોટ પોએટ્રી, ઇટ ઇઝ નોટ પોએમ, ઇટ ઇઝ સમથિંગ એલ્સ. એવું કહ્યું હોય તો કહી શકાય. અને જેને પ્રસન્ન થવું હોય તે થઈ શકે છે. કવિ તો પ્રસન્ન થાય અને લાઈક કરનારા પણ પ્રસન્ન થાય ને એ બધું તો ચાલવાનું સોશિયલ મીડિયામાં. યા
બરાબર. તમને એવું લાગે છે કે જે અત્યારના સાંપ્રત વિષયો છે અને જે પરંપરાથી જે માણસને સતત વિચારતા કરે છે એવા વિષયો છે, એ અછાંદસની અંદર કદાચ વધારે એ ચોક્કસ ખીલી શકે, સાંપ્રત ચોક્કસ વિષયો અને પ્રશ્નો? ચોક્કસ યા હું દાખલો આપું બોધલેરનો. બોધલેરે છાંદસ કાવ્યો પણ લખ્યા છે, બરાબર. કોરસ્પોન્ડન્સીસ બહુ જાણીતું સોનેટ છે, એટલે કાવ્ય પ્રકારો પણ એમને અપનાવ્યા છે. અને એ રીતની ડિક્શન એટલે કે કાવ્ય બાની નક્કી થયેલી છે. હું છે ને યજ્ઞેશ, કાવ્યને 4 પરિમાણમાં જોઉં છું. એક તો ભાઈ કાવ્યનો બરાબર. વિષય શું છે, બરાબર. બીજા નંબરમાં હું વિચારું કે કાવ્યનો પ્રકાર શું છે, સોનેટ છે, ખંડકાવ્ય છે, હાઈકુ છે, શું છે. ત્રીજા નંબરમાં હું એમ વિચારું કે એનું માધ્યમ શું છે, છંદ છે, માત્રામેળ છે, પરંપરિત છે, અક્ષરમેળ છે કે અછાંદસ છે. અછાંદસને હું કાવ્ય માધ્યમ ગણું છું, કાવ્ય પ્રકાર નથી ગણતો. આ મારી સમજ છે. It's a medium to write down a kind of poetic, so to say, whatever you like, you can write it down. એ માધ્યમ છે. અને એમાંથી જે ડિક્શન ઊભું થાય છે એ એનું પોતાનું છે. દરેક કાવ્ય એ જુદું બને છે. હવે બોધલેરમાં જે પ્રોઝ પોએમ્સ છે ને, ઘણા બધા એમને ગદ્ય કાવ્યો લખ્યા છે. એમને એમાં ગદ્ય કાવ્ય લખે છે એટલે સળંગ લખ્યા એવું નથી. એમને ફકરા પણ પાડ્યા છે. 2 લીટીનો પણ ફકરો હોઈ શકે, 4 લીટીનો પણ હોઈ શકે, ન પણ હોઈ શકે, મોટો પણ હોઈ શકે. હવે મોટો ફકરો હોય ને, એમાં આવર્તનો થતા હોય પેલા ધ્વનિ જૂથોના, જે કોન્ફિગરેશનની મેં વાત કરી ને, વોલ્યુમની વાત કરી, એવા એકમો નું આવર્તન થયા કરતું હોય, રિપીટેશન થયા કરતું, પુનરાવર્તન થયા કરતું હોય, અને એ રીતે એક લય ઉભો થતો હોય પ્રોઝ પોએમ હોવા છતાં, because of that speech kind of quality. તે જે હમણાં વાત કરી તે જ, અથવા તો હું જેને રેટોરિક્સ કહું છું. પોએટિક્સ ને રેટોરિક્સ ને કોઈ દુશ્મનાવટ નથી, પણ આપણે લોકો એને બહુ જ જુદી રીતે જોવા ટેવાઈ ગયા છે. એ ટેવ ખોટી છે મારી દ્રષ્ટિએ. રેટોરિક્સ નો ઘણો બધો અંશ હોય છે જ્યારે કાવ્યનો પાઠ કરવામાં આવે છે ત્યારે. જો તમે કાવ્યનો પાઠ સરખી રીતે નથી કરી શકતા, એનો અર્થ એ કે યુ ડોન્ટ નો વોટ ઇઝ રેટોરિક્સ. મેં ઘણા આપણા કવિઓને પોતાનું જ કાવ્ય સારી રીતે નહીં વાંચતા જોયેલા. તો એનું કારણ શું છે કે તમે પઠનનો જે જાદુ છે તે પૂરો પાડી શકતા નથી. તો બોધલેરની જે રચનાઓ છે, છાંદસ રચનાઓ અને અછાંદસ અને એમની પ્રોઝ પોએમ્સ, આ બધામાં સેજ વચ્ચે એક વાત કરું. શ્યોર. ના, એ મને વિચાર અત્યારે આવ્યો ને ઘણા વખતથી મારા મનમાં છે કે એક બાજુથી જે તમે કહો છો એમ પઠન આવડતું નથી, અને એક બાજુથી એવા પણ લોકો છે કે પઠનને એટલું બધું નાટ્યાત્મક બનાવી નાખે છે કે એ કવિતા રહેતી જ નથી. ક્યાં સ્ટ્રેસ આવવો જોઈએ, ક્યાં પોઝ આવવો જોઈએ, એની કશી જ ખબર ન હોય, અને દરેક વસ્તુમાં એ નાટક ઉમેરતા હોય. તો એ પણ એક પઠનનો એક વિકૃત પ્રકાર છે. બિલકુલ. એની મેં મશ્કરી એકવાર કરેલી છે મારા વ્યાખ્યાનોમાં, અવારનવાર કરતો હોઉં છું. જેમ કે પેલા ભાઈ છે ને, તે ગુરુ હોય અને એટલા બધા લંબાવે, ગુરુથી પણ વધારે. કદી મારી પાસે વન વન તણા હોત કુસુમો, આવું કહેવાની કોઈ જરૂર નથી. કદી મારી પાસે વન વન તણા હોત કુસુમો, વિખેરી તો માર્ગે મુજે. આ પ્રમાણે ભાવને અનુસરીને તમારે લઘુગુરુ પણ સાચવવાના છે. લઘુગુરુનું માપ સાચવવા માટે નથી ભાઈ. તો એ રીતે તું કહે છે એ પ્રમાણે અતિશય પણ થતો હોય છે, અને અલ્પ રીતે પણ વાંચતા હોય એટલે પણ નુકસાન થતું હોય ને, આમ ઘણી બધી તકલીફો થતી હોય છે. પણ આપણો મુદ્દો આ હતો કે પ્રોઝ પોએમ્સમાં જે ગદ્ય છે, રાઈટ. ના, મારો એ અનુભવ છે કે ઘણીવાર ન સમજાતી હોય એવી મારી કવિતા પણ જ્યારે મેં વાંચ્યું હોય ત્યારે એ બરાબર પહોંચી છે. એટલે આ તો એક પઠનના સંદર્ભમાં આપણે વાત કરીએ, એટલે તમારી વાત આગળ. મેં છે ને, મેં ગઈકાલે પરમ દિવસે એક બહુ સાદું સરળ કાવ્ય મૂક્યું છે બોધલેરનું, પ્રોઝ પોએમ.
એકદમ સાદું ફેસબુક પર મૂકેલું છે. અને એમાં એ બોધલેરનું છે એમ તો આપણે કહેવું જ જોઈએ. બાકી બહુ સામાન્ય કાવ્ય છે, એમાં કશું છે નહીં. પણ એમાં મેં કહ્યું એ પ્રમાણેનો લય ઊભો થાય છે. એમાં મેં કહ્યું એ પ્રમાણે ના કલ્પન અને પ્રતીકો પણ છે. જેમ કે હું વાંચું તારી આગળ સહેજ, તારે હંમેશા પીધેલ રહેવું જોઈએ, બસ એ જ એક ઈલાજ છે. સમયના કમરતોડ ભારથી વળી ગયેલા તને પછી વર્તાશે જ નહીં એ ભાર, મહાભાર. પણ શું પીશ? વાઈન, કવિતા કે કશોક સદગુણ? તને જે ગમે પણ પીધેલ રહેજે. અને ક્યારેક કોઈ મહેલના પગથિયા પર કે કોઈ ખાઈ આસપાસના લીલા ઘાસ પર કે તારા રૂમમાં તારી દુઃખદ એકલતામાં તારો નશો થોડો કે સાવ ઉતરી જાય ને તું બેઠો થઈ જાય, ત્યારે પવનને પૂછજે, પંખીને પૂછજે, આકાશી તારાને પૂછજે, ઘડિયાળને. જે કોઈ ઉડતું હોય, જે કોઈ દર્દથી કણસતું હોય, જે કોઈ ગબડતું હોય, જે કોઈ દર્દથી કણસતું હોય, જે કોઈ ગાતું હોય, જે કોઈ બોલતું હોય, પૂછજે એ બધાને કે કેટલા વાગ્યા છે. અને પવન, લહર, આકાશી તારો કે ઘડિયાળ તને જવાબ આપશે. સમય થઈ ગયો છે પીવાનો. સમયના ગુલામ કે શહીદ ન થવું હોય, સમયના ગુલામ કે શહીદ ન થવું હોય તો પીધા જ કર. વાઈન, કવિતા કે કશોક સદગુણ, તને જે ગમે. હવે આ તો એક સામાન્ય વાત છે, પણ કવિતા ક્યાં છે? જુઓ, વાઈન, કવિતા કે કશોક સદગુણ, તને જે ગમે તે પી. એટલે દારૂ પીવાની વાત નથી, વાઈન પીવાની વાત નથી, કવિતા પીવાની વાત કરે છે બોધલેર. સદગુણ પીવાની વાત કરે છે. કોઈ ગુણનું તમે પાન કરો સતત, કોઈ સદગુણ. આ કેટલી મોટી વાત છે. તો કોઈ દારૂડિયા માટે લખેલું કાવ્ય નથી. એટલે વિવેચન કરવા બેસીએ તો ઘણું બધું નીકળે એમાંથી. એટલે આપણી પાસે આવા દ્રષ્ટાંતો છે યજ્ઞેશ, આપણી ભાષામાંથી પણ આપી શકાય. આપણા જે અછાંદસના કવિઓ જે કઈ સરસ કામો કરી ગયા છે એમાંથી પણ ઘણા દાખલા આપી શકાય. પણ હું કોઈનો દાખલો આપું ને કોઈને એવું લાગે મારો કેમ ના આપ્યો, એટલે હું એવા દાખલાઓ ટાળું છું. બટ આઈ ડુ અન્ડરસ્ટેન્ડ ધેટ ધીસ સોર્ટ ઓફ આ પ્રકારનું કામ, અને એથી પણ ઘણી વાર તો ઉચ્ચ કક્ષાનું કામ આપણે ત્યાં થયેલું છે, એની ના નથી પાડતો. પણ આજે જે અછાંદસ લખાય છે એ તો ક્ષમા, એને હું કાવ્ય નથી કહી શકતો, અપવાદ હોઈ શકે. બરાબર. આપણે ગુજરાતના કવિતાના ઇતિહાસમાં વાત કરીએ તો અછાંદસ તમને એ ક્યારથી એના પગરણ શરૂ થયા, અને ઉમાશંકર જેવા મોટા કવિઓએ પણ પછી અંતે કેમ અછાંદસ સુધી આવ્યા? એમને જે સપ્તપદી છે એની અંદર એમનું ઉત્તમ કાવ્ય સંગ્રહમાંનો એક સપ્તપદી, તો એનો કઈક તમને થોડો અંદાજ આપો કે એ ક્યાંથી શરૂ થયું હશે અછાંદસ, અને ભવિષ્યમાં આગળ ક્યાં જશે, વચ્ચેના જે પડાવો છે એની પણ થોડી. એટલે આમાં યજ્ઞેશ એવું છે કે વચ્ચે કયા કયા મોટા પડાવો આવ્યા? ઇતિહાસની રીતે વાત કરીએ તો એવી ચોક્કસ સાલ કે સાલવારી હું ના આપી શકું, એના માટે અધ્યયન કરીને બેસવું પડે. પણ મારી એવી છાપ છે કે અછાંદસ કાવ્યની શરૂઆત ગુલામ મોહમ્મદ શેખથી થઈ છે. ત્યાર પછી જે મને મોટો પડાવ જોવા મળ્યો, ગાંધીજીની તાલ તડકો એવું જે દિવસે કહ્યું લાભશંકરે, ઇટ વોઝ ધી ફર્સ્ટ લાઈન જેને તમે અછાંદસ અથવા તો આધુનિકતા જે કહેવું હોય તે કહી શકો. ગાંધીજીની તાલને તડકા સાથે જોડવી, એ જે સુયોગ થયો, એ પછી આગળ આખી વાત ચાલ્યા કરીને ઘણા બધા આધુનિકતામાં તો ઘણા બધા કવિઓ આવ્યા,
ઇન્ક્લુડિંગ યોર સેલ્ફ, કેટલા બધા નામો લઈ શકાય. સીતાંશુએ જે કાવ્યો કર્યા એ નગર સભ્યતાની વાત કરતા લાંબા દીર્ઘ કાવ્યો. હવે એના મૂળ તમને મળે નિરંજન ભગતમાં, એટલે કે ચલમન મુંબઈ નગરીમાં મળે, કે ઉમાશંકરમાં પણ મળે, જ્યારે એ આત્માના ખંડેરની વાત લઈને આવે છે. તો નગર સભ્યતાની વાત તો આવી રીતે થઈ હતી, પણ અછાંદસમાં થાય અને એના લય સાથે થાય. એ પહેલી વાર જો બન્યું હોય તો તે સીતાંશુ દ્વારા બન્યું. લાભશંકર ભાષાની મર્યાદા જોઈ ગયા, પણ પછી એ મર્યાદા એમને જુદી જુદી રીતે બતાવ્યા જ કરી. એ શોધ અથવા તો જેને પોએટિક કાઇન્ડ ઓફ ઇન્વેન્શન કહી શકાય, કે મારી ભાષા નકામી છે, તો એ એમને કર્યું. પણ પછી એ ભૂમિકા પર એ આગળ ને આગળ વધવા જોઈતા હતા, અને કશુંક ઉત્તમ અથવા તો અનુત્તમ આપણને જે મળવું જોઈતું હતું એમની કારકિર્દીમાં, એ ન મળ્યું, એવો મારો ભાવ છે. તો બીજા કવિઓની શું વાત કરવી? એટલે હરીશ મીનાવસુ છે, કે ઇવન રાજેન્દ્રે પણ જે બસ કાવ્યો કરેલા, રાજેન્દ્ર શુક્લે ચડતા કષ્ટ, ઉતરતા કષ્ટ, કષ્ટ બદલતા બમણું, એમ કરીને જે વાત કરેલી, અને એમાં છંદ પણ હોય, છંદ ન પણ હોય, અને લય તો હોય જ બધે. વિનોદે જે રચનાઓ કરી છે બિગિનિંગમાં, શિખંડી ને સૈરંદ્રીની વાત તો જુદી છે, કે હરીશે કરી છે રચનાઓ. મેલ્ટિંગ ઓન માય ઓન એમ કરીને જે આગળની રચનાઓ બધી, અને પછીની રચનાઓ, તો એવા ઘણા દાખલાઓ છે જ્યાં તમે જુદા જુદા સ્થિત્યંતરો બતાવી શકો. અલબત્ત એનો સરસ અભ્યાસ કરવો પડે, અને એ પડાવની નિરાતે વાત કરવી પડે, દાખલા દલીલથી એ બધી વસ્તુઓને પુરવાર કરવી, સમર્થિત કરવી પડે, તો એક સરસ એવો ઇતિહાસ રચાય. અછાંદસ કાવ્યનો ઇતિહાસ લખાવવો જોઈએ એવું હું માનું છું. નાનો સરખો લખાયો છે, નથી લખાયો, એમાં હું નહીં જઉં. કેટલાક જે પેલા જેને કહેવાય ને કે ઇતિહાસમાં મૂકવા માટેના અધિકરણો હોય, એમાં નાનું નાનું થયું હોય એવું નહીં. સળંગ પહેલેથી માંડીને છેલ્લે સુધી, અને સાલ ને બધું સાચવીને, ને બધા મુખ્ય કવિઓને આવરી લઈને, તો એક મોટી શક્યતા ખુલ્લી છે. અને તો મને એવો જવાબ મળે છે કે જ્યારે કવિનું ચિત્ત ટાઈમ સ્પિરિટ સાથે જોડાય છે, યુગ સ્પંદન સાથે, તે દિવસે એ પરંપરાગત કવિતા નથી લખી શકતો. એઝ ફોર એક્ઝામ્પલ ઉમાશંકર, જેનો તે દાખલો આપ્યો, he could not. અલબત્ત વિશ્વયુદ્ધોના કાળમાં જ એને વિશ્વ શાંતિ સૂજ્યું હતું, એટલે તે દિવસે પણ ટાઈમ સ્પિરિટ તો હતો જ, ન તો એવું નહીં કહી શકાય. પણ શોધમાં કે છિન્ન ભિન્ન છુમાં એમને જે રીતે વાત કરી, એ ચોખ્ખું બતાવે કે એમને અછાંદસમાં આવવાની જે ફરજ પડી ને, તે અંદરથી પડી. અંદરથી આત્માનો અવાજ એવો આવ્યો કે તું આ પ્રમાણે ન લખી શકે. યથાર્થ જ સુપથ્ય એક, જો એવું કહેતો હોય કોઈ કવિ, તો આ યથાર્થ એને બીજી રીતે જાણ્યું, અને એ રીતે એને પોતાની રીતે વ્યક્ત કર્યું, પંખીલોકમાં કે સપ્તપદીમાં કે વગેરે. ટૂંકમાં તમે તમારા સમય સાથે જ્યારે જોડાવ છો, તમારા સમયના મનુષ્ય જીવનની સાથે કે એના ભાવ જગત સાથે, ત્યારે તમે પરંપરાગત રીતની કવિતા ન લખી શકો એવો નિયમ નથી, પણ તમે બદલાવ તો ખરા જ. અને બદલાવ ત્યારે કશુંક નવું તમારી પાસેથી મળે એવી પૂરેપૂરી શક્યતા છે. જે અછાંદસ હોય, ગદ્ય કાવ્ય હોય, એ દીર્ઘ પણ હોઈ શકે છે. અછાંદસ કાવ્ય નાનું હોવું જોઈએ કે દીર્ઘ ન હોવું જોઈએ એવું નથી, એની કોઈ લિમિટ જ નથી. તને કહું, યજ્ઞેશ, એકવાર ફાર્બસમાં વર્ષો પહેલા મેં વ્યાખ્યાન આપેલું, ત્યારે આ બધા આપણા જાણીતા કવિ મિત્રો પણ હતા. ત્યારે મેં એક સવાલ કરેલો કે ભાઈ, અછાંદસનો આદિ તો સમજ્યા કોઈ પણ રીતે શરૂ થઈ જાય, બરાબર? ફર્સ્ટ લાઈન ઇઝ ગિવન બાય ગોડ એવું કહેતા હોય છે, તો એ તો શરૂ થઈ જાય. મધ્ય પણ સમજાય, પણ અંત ક્યારે? મારે એ જાણવું છે, અંત કોણ લાવે છે? કવિ લાવે છે કે કાવ્ય પોતે પોતાની જરૂરિયાતથી હવે અંત લાવ એમ કહે છે? તો એ જે કૃત્રિમતા વળગેલી છે,
મને લાગે છે એક કવિ તરીકે મને એવું લાગે છે કે કવિતા પોતે જ એનો અંત લાવે છે, કારણ કે 4-6 લીટીની કવિતા જે મારી પાસે હતી અને એ માત્ર પૂરતી નહોતી લાગતી મને, અને પછી 2-3 વર્ષ પછી માત્ર 2 જ પંક્તિ અંદર ઉમેરાઈ અને એ કવિતા પૂરી થઈ. એટલે કવિતાનો પોતાનો તકાજો હોય છે કે એ ક્યારે પૂરી થાય કે ક્યારે આગળ ચાલે. એટલે હું એ જ કહેવા માંગુ છું કે એ દીર્ઘ હશે ત્યારે પણ પોતાની રીતે જ હશે અને એ લઘુ હશે ત્યારે પણ પોતાની રીતે હશે. એક જેને તમે પોએટિક કોન્ફિગરેશન કહો, એક કાવ્યના જુદા જુદા પરિમાણ ને એના પાસા અને એનો આખો દેહ, ત્યારે તમને લાગશે કે ના એ બરાબર છે, ઇટ ઇઝ કમ્પ્લીટ ઇન ઇટસેલ્ફ. આપણે એની હા પાડવી પડશે. પણ જો એ વગર કારણે લંબાઈ ગયું હશે કે વગર કારણે ટૂંકું રહી ગયું હશે, તો એ પ્રમાણે 2 પંક્તિ નહોતી મળીને આવી ગઈ ત્યારે એ પૂર્ણ થયું. તો પૂર્ણતાનો જે ખ્યાલ છે એ પણ કદાચ હવેના કવિને પરોડવાનો નથી. વાય શુડ આઈ કમ્પ્લીટ અ પોએમ? વાય? હું ગમે ત્યારે છોડી દઈ શકું. હું બીજી લખું ત્યારે એ એની જોડાશે, ત્રીજી લખીશ ત્યારે એની સાથે જોડાશે, વોટ એવર લાઈક ધેટ. એવું બનીને ઉભું રહે. તારી પાસે એ જો 8 પંક્તિનું કાવ્ય હોય, 8 પંક્તિનું કાવ્ય હોય અત્યારે તારું, તો તું વાંચી બતાવ, સારું રહેશે. છે ના, મને અત્યારે યાદ આવી, મારી એક 2 જ પંક્તિની કવિતા અત્યારે મને યાદ આવે છે. હા, તો બહુ સારું. હું માનું છું કે મારી જે લઘુ કવિતાઓ, એક બાજુ મેં દીર્ઘ કાવ્યો લખ્યા છે, તો એનો સામો છેડો લઘુ કાવ્યો લખ્યા છે કે જેમાં 2 લીટીથી 6 લીટીમાં બધી વાત પૂરી થઈ જાય છે. બહુ સરસ. 2 પાનાથી 12 પાના સુધીમાં વાત થઈ શકે એ વાત 2 લીટીથી 4 લીટીમાં પણ પૂરી થઈ શકે લઘુ કવિતામાં. એક નાનકડી લઘુ કવિતા છે. ઘાસ જરીક મેં ખેંચ્યું, ઓહ આટલું બધું વળગેલું તે કોઈ હોય. અરે વાહ, બહુ સરસ. હવે આટલી સારી રીતે વંચાવું જોઈએ. કલાપીમાં તો રે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. અહીંયા આ કવિએ ખાલી ઘાસ થોડુંક જ ખેંચ્યું છે અને પૃથ્વીને જે માયા એ પામે છે ઘાસના અનુબંધની, તો એ 2 લીટીમાં પણ થઈ શકે અને એ 12 લીટીમાં પણ થઈ શકે. હમણાં જ મારો એક અનુભવ કહું કે હમણાં વેદ વ્યાસ ઉપર એક લાંબી કવિતા મેં 6 વર્ષ પહેલા માંડી હતી, અને લગભગ આજે એ મને કેતા આનંદ થાય છે કે આજે જ લગભગ પૂરી થઈ, લગભગ 4-5 ડ્રાફ્ટ થયા પછી. એની અંકોડા મંકોડા કેમ જોડાય છે એના માટે મેં 4 ને 5 ડ્રાફ્ટ રાખ્યા છે કે પેલા ડ્રાફ્ટ થી કેવું હતું, બીજા ડ્રાફ્ટમાં કેમ ફેરફાર થયો, ત્રીજામાં કેમ થયો અને અંતે સ્વરૂપ ક્યાંથી આવ્યું. એટલે એક એકેડેમિક ઇન્ટરેસ્ટ માટે મેં મારી એ બધી ડ્રાફ્ટ રાખવું જ જોઈએ. ખરી વાત છે. કેટલા બધા ફેરફારો થતા હોય છે. મારા એક નાના સરખા લેખમાં પણ 3, 4, 5 વાર ફેરફારો થતા હોય, વાક્યોમાં થતા હોય, ફકરાઓમાં થતા હોય, શબ્દોમાં થતા હોય. એટલે આપણને ખબર નથી કે આપણે આપણી જાતને એમ કે એવું માનીએ કે હું તો ભાઈ ભાષા પર ઘણું પ્રભુત્વ ધરાવું છું, પણ એ ખોટો ખ્યાલ છે. ભાષા તમને અંફાવી દે, તમારા સંવેદનો, તમારું ભાવ જગત પણ તમને અંફાવી દે, તમારું ચિત્ત પણ અંફાવી દે. એટલે પરફેક્શન નો કે પ્રભુત્વનો ખ્યાલ તો સાવ નકામ. બિલકુલ નહીં. ભાષા તો એટલી મોટી છે કે કોઈ એમ કેમ કહી શકે કે પ્રભુત્વ છે મને. બિલકુલ. એટલે બહુ મજાની વાત કે સાચી વાત ને. બિલકુલ સાચી વાત છે. કોઈ સવાલ ભાષા ઉપર પ્રભુત્વ છે એવું કેમ કહી શકાય? ઘણી વાર તો છે ને તમે ભાષાના પ્રભુત્વ હેઠળ હો છો, તો એની કઈ મજા નથી. તમે તમારા પોતાના ક્રિટિક હો, તમે પોતે સારા પોતાના જ એડિટર હો, તો જ તમે એમાં એડિટ કરી શકો અને એ કવિતાને આગળ લઈ જઈ શકો. બિલકુલ યજ્ઞેશ, આ વાત હું શિબિરોમાં હંમેશા કરતો હોઉં છું કે ભાઈ ક્રિએટિવ એડિટિંગ શીખો. એટલે જાતે જ કરવાનું એડિટિંગ.
એડિટર કરે એવું નહીં, સંપાદક કરે એવું નહીં, તમે જાતે જ વિવેચક કરે તે નહીં. યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ યોર ઓન વર્ક. એ ક્યાં તમને નડે છે, ક્યાં અડે છે, શું થાય છે, ક્યાં તકલીફ છે, વાર્તા કેવી લોચો થઈ ગઈ છે, કેવી લંબાઈ ગઈ છે, કશું થતું નથી, કેવી સાદી ને સીધી ચાલ્યા કરે છે, વગેરે વગેરે. તો તરત જ તમને સૂઝશે કે ભાઈ સાચી વાત ચાલો છે. આ પણ એ કરવાની પોતાનામાં જરૂર. એડિટર એટલે મને એવું લાગે છે યજ્ઞેશ કે ક્રિએટિવિટી વિશે પણ આપણે ત્યાં, સર્જકતા વિશે પણ જોઈએ એવી સરસ ખુલ્લા દિલની ચર્ચાઓ નથી થઈ કે વોટ ઇઝ ક્રિએટિવિટી. બરાબર. શિબિરોમાં હું વારંવાર એની વાત કરીએ છીએ, અમે લોકો ચર્ચા પણ કરીએ છીએ. કશું ન સૂઝે ત્યારે હું કહું કે તારી ક્રિએટિવિટી ને પૂછ, મને ના પૂછીશ. તો આ ગોડ ગિવન છે સર્જકતા. તો અને એ કેળવવી પણ પડે પોતાની છે, બેય છે. કેળવવી પડે. તમે એકવાર એને જાણો, પછી એની જોડે રમો, એની જોડે લીલા કરો, અને તમને એની ખૂબીઓ દેખાય, મર્યાદાઓ દેખાય, તમે એને કેળવો અને તમે આગળ વધો. એ તમારી આંગળી પકડીને ભોળાભાઈ, ચાલે, તમે તમે એની આંગળી પકડીને ચાલો, એમ ચાલે બધું. યા હા, એટલે ભોળાભાઈ એક સરસ વાત કરી હતી, એ રિયાઝના સંદર્ભમાં છે. જેમ સંગીતકારો એમ કે છે કે એક દિવસનો રિયાઝ ચૂકાય તો 1 મહિના પાછળ વયા ગયા તમે. એટલે યા ભોળાભાઈએ એક ટાંક્યું હતું એમણે એક વાક્ય કે ક્રિએટિવિટી ઇઝ અ મિસ્ટ્રેસ, યા યુ હેવ ટુ વૂ હર કોન્સ્ટન્ટલી. બરાબર એ છે. તમારી પત્ની નથી કે તમારું ઘર સંભાળીને રહેશે, એ તમારી ના, પ્રેયસી છે. તમારા કરતા વધારે સારો પ્રેમી મળશે તો ત્યાં જતી રહેશે. એટલે રિયાઝનું મહત્વ લેખનમાં પણ એટલું જ છે. જો એ છૂટી જાય તો પછી બહુ મોટો જોડો પડી જતો હોય છે. બધા જ સંગીતકારો, યજ્ઞેશ આપણને તો ખબર છે કે વહેલી સવારે કે કોઈ પણ સમયે ઉઠીને રિયાઝ કરતા હોય છે. રિયાઝનો અર્થ એવો છે કે કોઈને પણ માટે નહીં, પણ પોતાને માટે ગાવું કે વગાડવું, પોતાને માટે. અને બરાબર. એનો જે અભ્યાસ, સંસ્કૃત કાવ્યશાસ્ત્ર એને અભ્યાસ કહે છે, પ્રેક્ટિસ. પ્રતિભા હોય, વ્યુત્પત્તિ એટલે વિદ્વત્તા હોય, પણ અભ્યાસ ન હોય તો શું થાય? તો આપણે ત્યાં વિદ્વત્તા કેટલી છે એ જવા દઈએ, એ પ્રશ્નની ચર્ચામાં ન જઈએ. પ્રતિભાવંત કેટલા છે એમાં પણ ન જઈએ, કેમ કે એ તો ઈશ્વર દત્ત હોય પણ કરી અને ન પણ હોય. પણ અભ્યાસ એક એવી વસ્તુ છે જેને તમે નામ પાડીને ઓળખાવી શકો. યજ્ઞેશ રોજ જે કાવ્યો કરતો હોય, કવિ સંમેલનમાં જવાનું હોય તે દિવસે નહીં, અને એની ચેકબૂસ ચાલ્યા કરતી હોય, એ બહુ જ મોટી વસ્તુ છે. હું રોજે લખું છું, અને યજ્ઞેશ, રોજ લખું છું, કઈ ને કઈ લખું છું. બરાબર. અને દરેક વખતે હું સુધારું ત્યારે પહેલેથી શરૂ કરું છું. અને એ રીતે મને સમજ પડે છે કે ભાષા શું છે, મારી વાત શું છે, મારી વાતમાં શું ખૂટે છે, ભાષામાં શું ખૂટે છે, એવું એક સરસ પ્રકારનું આત્મશિક્ષણ મળ્યા કરે. આ સાધના છે, આ જ ઉપાસના છે. એ જો આપણા બરાબર. કવિઓને આ સંદર્ભ સમકાલીનો જો કરે તો ઘણું થાય. બાકી મેં પેલો નાનો સરખો વિચાર મૂક્યો છે એડ ટુ સ્ટોરીમાં આજે, કે બહાર ન ભટક, અંદર કશુંક તૂટી ગયું છે, શોધી કાઢ અને રિપેર કર. અંદર જ બરાબર. તૂટી ગયેલી વસ્તુ. સંગીતની, હા, સંગીતના સંદર્ભમાં જો વાત કરીએ તો એમાં તાલીમનું અંગ તમને ગુરુ શીખડાવી શકે, બિલકુલ બિલકુલ. પણ જે તાલીમ પછી જે ઉપજનું અંગ છે એ ગુરુ યા, તમને ન શીખડાવી શકે. એ યા. એ તમારી તમારા પર, એ કલ્પકતા તમારા ઉપર પર. આધાર છે, બિલકુલ. તમારા પોતાની ક્રિએટિવિટી ઉપર આધાર છે, તમારી કેટલી સજ્જતા છે એના ઉપર આધાર છે. અને એટલે જ તો કદાચ એક જ યમન હોય પણ આપણને દરેક કલાકારનો યમન જુદો લાગે છે, યા, યા. કારણ કે એ એમના ઉપજમાંથી આવતું હોય છે. એની બિલકુલ પાછળ બિલકુલ. વર્ષોની સાધના હોય છે. એટલે એવી મને આ સાધના દ્રષ્ટાંત, આપણે શબ્દ સાથે નથી કરતા. સંગીત વાદ્ય, આ દ્રષ્ટાંત પરથી મને હા, બાલાશંકરનો શિખરિણી યાદ આવે, ક્લાંત કવિમાં. એ રીતે ઉમાશંકરનો શિખરિણી યાદ આવે. હવે બેને સરખાવો તો તમને ખબર પડે કે ક્યાં સુંદરતા છે અને ક્યાં સુંદરતા નથી. એ રીતે પૃથ્વી અલબત્ત બળવંતરાયનો અમુક રીતે છૂટછાટો બંને લેતા હતા,
ક્લાંત પણ લેતા હતા ને એ લેતા હતા, એ જુદી વાત છે, જે મને મંજૂર નથી ખરેખર તો. પણ છૂટછાટ ન લીધી હોય છતાં પૃથ્વીને સરસ ચલાવ્યો હોય, સુંદરમે ચલાવ્યો હોય, કે વિનોદે ચલાવ્યો હોય કેટલીક રચનાઓમાં, કે શ્રીધરાણીએ ચલાવ્યો હોય, તો એ બધા પ્રયોગો આપણે ધ્યાનમાં લેવા જોઈએ. આપણે એનો અભ્યાસ કરવો જોઈએ. અભ્યાસનો અર્થ એ કે એનું સેવન કરો, પઠન કરો, એને જાણો. કશું અહીંયા શીખવાની વાત નથી. સિદ્ધાંતો ને એ બધું તો વર્ગમાં યુનિવર્સિટીનો વિષય છે. આપણો વિષય જ જુદો છે. આપણે એકબીજાને સમજવા માટે પઠનો કરવાના છે. વાર્તા હોય, નિબંધ હોય, કાવ્ય હોય, ગમે તે હોય, વિવેચન લેખ હોય. ઇવન હું ટોપીવાળા અને રાધેશ્યામ ત્રણેય જણા રાધેશ્યામની અગાસીમાં બેસીને જે નવું લખાયું હોય તે વાંચતા હતા 2-2 વાગ્યા સુધી ચર્ચાઓ કરતા હતા. તો ધેટ સોર્ટ ઓફ કશું થાય તો આખી વાત બને. બાકી આવી રીતે દોડાદોડ કરવાથી કશું થવાનું નથી. લાઈક મને કેટલા મળે એનું કોઈ મહત્વ જ નથી. હું તો એમ વિચારું કે મને એક પણ લાઈક ન મળ્યો હોય તે દિવસે મારો વિજય થયો છે, મને એવું લાગે. બિલકુલ બિલકુલ. ના, તમે સાચી વાત કરી કે આજે નરસિંહનો ઝૂલણા જુદો છે ને પ્રહલાદ પારેખનો ઝૂલણા જુદો છે, અને રાજેન્દ્ર શુક્લ લખે કોઈ ઝૂલણામાં તો એ ઝૂલણા જુદો છે. તો એ છંદ તો એક જ છે, પણ કેવી રીતે એ જુદા પડે છે એની પણ એક દરેકની સર્ગ શક્તિ, અને જેમ આપણે સંગીતની ભાષામાં કહીએ તો ઉપજ એમાંથી આવે છે. એટલે છંદ એનો એ હોવા છતાં સિદ્ધિ જુદી હોય છે, સફળતા જુદી હોય છે, રચના વ્યાવર્તક બની ગઈ હોય છે, આપોઆપ જુદી બની ગઈ હોય છે. એવી જ રીતે અછાંદસમાં પણ થઈ શકે, એવી જ રીતે ગદ્ય કાવ્યમાં પણ થઈ શકે. ઇટ ડિપેન્ડ્સ. કેમ કે આ બધી બહારની વસ્તુઓ છે, આ બધા જ ઓજાર છે, ભાષાથી માંડીને લય પણ. ઇવન માત્ર સંવેદન જ તમારું છે, અને એ સંવેદન વૈશ્વિક છે, તમારું પણ નથી, મનુષ્યનું છે. એની વાત તમે કરવા માટે આ બધી વસ્તુનો ઉપયોગ કરો છો. ચિત્રકાર પણ કરે છે એ જ કામ, નર્તક પણ એ કામ કરે છે, સંગીતકાર પણ એ કામ કરે છે, સાહિત્યકારે પણ એ જ કામ કરવાનું છે. એટલા માટે સાહિત્યને આપણે કલા કહેતા થયા આધુનિકતાથી. કે ભાઈ એ કોઈ સાંસ્કૃતિક એવો કોઈ આવિષ્કાર છે તો ભલે છે, પણ એ કળાનો આવિષ્કાર છે. એને કલા તરીકે જોતા શીખો, એનું સૌંદર્ય માણતા શીખો, સૌંદર્ય સર્જતા શીખો. આ બધું આપણે કર્યું આધુનિકતામાં, એ થયું, અને એના નાના મોટા વહેણ હજી ચાલુ છે, નથી એમ નથી. પ્રશ્ન તો નહીં, પણ એક મૂંઝવણ મને એ પણ હું એમ કહેતો હતો કે આપણા સમય આપણે પૂરું કરીશું. શ્યોર. 10:15 મારામાં થઈ છે. મૂંઝવણ એવી છે કે ઘણા એવી અપેક્ષા રાખે છે કે અછાંદસ લખનારાએ પેલા છંદ લખવા જોઈએ, પૂરી હથોટી મળે પછી જ છંદ છોડી અને અછાંદસમાં જવું જોઈએ. પણ આવી કોઈ શરતો ચિત્રકારો નથી રાખતા. આજે એબ્સ્ટ્રેક્ટ વાળા આવ્યા, કે પછી ક્યુબિઝમ વાળા આવ્યા, કે પછી એક્સપ્રેશનિઝમ વાળા આવ્યા. એ લોકોએ કીધું નથી કે તમે રિયાલિટીમાં પેલા રિયાલિટીનું પેઇન્ટિંગ કરો ને રેખા ઉપર તમે કાબુ મેળવો ને પછી તમે એબ્સ્ટ્રેક્ટ કરો કે પછી સરરિયલ પિક્ચર કરો. એટલે આપણો મિત્ર હતો, મારો હું બચાવ નથી કરતો, પણ એક મારે જાણવું છે. આપણો જે મિત્ર હતો ને ચીનુ મોદી, તે આવું દ્રષ્ટાંત આપે કે ભાઈ તને સાયકલ ચલાવતા જો આવડી ગયું હોય તો તું પછી છૂટફૂટ ચલાવી શકે, એટલે કે હાથ છોડી દઈને ગવર્નર પરથી, અને એ રીતે તું આગળ વધી શકે. એટલે એનું કહેવાનું આ જ હતું કે પહેલા છંદ આવડવા જોઈએ, પછી અછંદસ આવડે. હું એમાં તાત્વિક સાર એવો મેળવું છું, યજ્ઞેશ, કે તે પેઇન્ટિંગની વાત કરીને, તો એ લોકો કહેવા એટલું જ માગે છે, આવું કહેનારા, કે ભાઈ તને બ્રશ પકડતા આવડવું જોઈએ, તને રંગનું પોત શું છે આવડવું જોઈએ, વગેરે વગેરે. જે સાવ બેઝિક વસ્તુઓ છે એનું જ્ઞાન હોવું જોઈએ. એટલે આટલો મોટો ફેર ના પાડવો જોઈએ કે છંદ આવડે તો જ અછાંદસ આવડે. હું એ સાથે સંમત નથી થતો, એટલે કોઈ એવું કહેતા હોય.
હું સીધી અછંદસથી પણ મારી કવિતા શરૂ કરી શકું છું, છંદ જાણ્યા વિના. છંદ જાણું તો મને કદાચ ઉપકાર થાય. લાભશંકરે પોતાની રચનાઓમાં છંદના ટુકડાઓ જાણે અજાણે નાખેલા છે. બિલકુલ. માણસની વાત કે એ બધી રચનાઓમાં, એની દીર્ઘ રચનાઓમાં. એટલે શું છંદસ, શું અછંદસ, શું ગદ્ય, એ વાત જ મહત્વની નથી રહેતી આમ જોવા જઈએ તો. એટલે આ પહેલું શીખો ને આ પછી ભલે તમે પ્રયોગો કરો, છંદના પ્રયોગો કરો, પણ તમે એક દિવસ થાકી જશો, કેમ કે છંદ તમને સતાવશે. અથવા તો જો તમારામાં પ્રભુત્વ હશે તો તમે છંદને સતાવીને સારી રચનાઓ કરી શકશો. નહીં તો તમારે અછંદસમાં આવવું પડશે, અંદરથી તમે બદલાયા હશો એટલે આવશો, વગેરે વગેરે ઘણી બધી વસ્તુ બનવાની. એટલે આવા જડબે સલાક સમીકરણો નહીં બાંધવા જોઈએ. લાઈક ધેટ. યા હા, શું એક પ્રશ્ન એ પણ થાય કે અત્યારે અછંદસ હોય કે છાંદસ હોય કે ગીત હોય કે ગઝલ હોય, એની અંદર જે રાજકીય સભાનતા અથવા સામાજિક સભાનતા એ બહુ જ ઓછી જોવા મળે છે બીજી ભાષાઓના સંદર્ભમાં, ગુજરાતીમાં. એટલે આમાં એવું છે યજ્ઞેશ કે આ વાતને હું અમુક રીતે લેતો આવ્યો છું પહેલેથી, જેને તમે પોલિટિકલ અનકોન્શિયસ કહો કે જે નામ આપવું હોય તે આપો, કે સોશિયલ, એને વિશેની અવેરનેસ અને એને વિશેનું સંવેદન. દાખલા તરીકે નારી શોષણની વાત, કે દલિતના શોષણની વાત, કે રાજકારણને થતા શોષણની વાત, કે અન્યાયોની વાત શા માટે તમારી રચનામાં ન આવે, આવી દલીલ હંમેશા થતી હોય છે અને એના જવાબો પણ આપવામાં આવ્યા હોય છે. હું એમાં એવો વિવેક કરું છું કે કોઈ પણ સંવેદન કાવ્યમાં કે સર્જનમાં આવી શકે, કોઈ પણ. અને તમે સહેતુક આ પ્રકારનું સંવેદન લાવી શકો છો, કોઈ પણ વાંધો નથી. પણ એ સંવેદન જો પોતાની ચાડી ખાતું હોય, રચનામાં પોતાને આગળ કર્યા કરતું હોય, તો એનો સ્વીકાર તરત જ થઈ જશે. કેમ કે એમાં જે લોકો માનતા હશે તે તમારા કાવ્યને સારું કહેશે, સર્જનને સારું કહેશે. જે લોકો નહીં માનતા હોય એને ન સારું કહેશે. એટલે તમારી રચના એક એવું સાધન બની જશે જેથી પક્ષાપક્ષી નો વિકાસ થાય. દાખલા તરીકે હું એવો પક્ષ કરું કે ભાઈ સ્ત્રીઓને આ પ્રકારે થાય છે તો એ ખોટું છે, એવું તો મારી રચનામાં મેં એ પ્રમાણે બતાવ્યું ને એ વસ્તુ જો આગળ થયા કરતી હોય અને પકડાતી હોય વાચકથી, તો વાચકના બે પક્ષ હશે, એને અનુસરનારા અને નહીં અનુસરનારા. મારા કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ પણ સંવેદન ઓગળી જવું જોઈએ. રાજકીય હોય, સામાજિક હોય, બરાબર, એ સામગ્રી છે, બીજું કશું જ નથી. એને એ રીતે આત્મસાત કરો તમે, એ રીતે તમારામાં એને એક ખોરાકની રીતે સેવો. વ્યુત્પત્તિનો અર્થ જ એ છે. વિદ્વત્તાનો અર્થ શું છે? હું ઇતિહાસ ભૂગોળ જાણું એ ઇતિહાસ એ મારી વિદ્વત્તા નથી. મેં કેટલો ઇતિહાસ પચાવ્યો છે, હું મારા સમયને કેટલો જાણું છું. ગઈકાલે જ મેં એક પોર્ટલ વાંચ્યું, એમાં એને લખ્યું છે કે 110 જગ્યાએ કોન્ફ્લિક્ટ ચાલી રહી છે. બે મોટા મોટા યુદ્ધો તો ચાલે છે, યુક્રેન રશિયાનું ને પેલેસ્ટાઇન ને ઇઝરાયલ વાળાનું, પણ બીજી અનેક જગ્યાએ ગમે ત્યાં. તો આ પ્રકારની જો મને સંવેદના છે તો એનો અર્થ એ છે કે હું રાતોરાત યુદ્ધ વિષયક કાવ્યો લખવા બેસી જાઉં એમ નહીં, પણ મનુષ્ય જીવન વિશેનું મારું દર્શન બદલાશે. અને હું પછી બધી ગૂઢી વાતો નહીં કરી શકું, હું સુષ્ટુ વાતો નહીં કરી શકું, હું નર્યું સુંદર નહીં બતાવી શકું. રવિન્દ્રનાથની સામે આધુનિકોએ જે પ્રશ્ન કરેલો તે આ જ કરેલો કે તમને તો બધું મધુર લાગે છે, એવું મધુર ક્યાં છે? તો સેમ થિંગ આપણા રાજેન્દ્ર શાહને પણ એ જ પૂછવામાં આવ્યું ને, પેલા એવોર્ડ મળ્યો ત્યારે તો જે બધી ધમાલ થઈ આપણે જાણીએ. રાજેન્દ્રભાઈ જવાબ એમની રીતે આપે એ જુદી વસ્તુ છે. પણ સાર એ છે કે તમે અવેરનેસ બતાવો, પણ એ અવેરનેસ જ રહે, અને જો એ ચાડી ખાય તો બરાબર નથી, એ ઓગળી જાય અને સરસ રીતે રચના તમારી સામે આવે
એવું થવું જોઈએ. લોકશાહી છે એટલે તમે કઈ પણ રીતે લખી શકો છો. લોકશાહી છે એને કારણે તમે મુક્ત મને વાત કરશો, મુક્ત મને વાત કરશો, તેથી રાજકાજ વાળાઓને તકલીફ પણ થઈ શકે છે, એવા બનાવો પણ બની શકે છે. એટલે પક્ષ લેવાની વાત આવવાની, મેં કહ્યું એ પ્રમાણે પક્ષ લેનાર આવશે. પણ જો આખી વાત બહુ જુદી રીતે આવી હશે. હવે જે ગીત ગોવિંદની વાત કરીને, જયદેવ રાજકવિ હતા, કાલિદાસ કોણ રાજકવિ, સંસ્કૃત કવિ, બધા રાજકવિ હતા. છતાં એ લોકોએ રાજાની સમીક્ષા કરેલી છે. હું શાકુંતલનો દાખલો હંમેશા આપું છું. આપણને એવું લાગે કે આમાં તો દુષ્યંત અને શકુંતલાના પ્રેમની વાત છે ને, રાજા આવી રીતે આવ્યો અને કણવાનો આશ્રમ ને બધી તપસ્વીનીઓ હતી અને એમાંથી એને આ પસંદ પડીને સમ્રાટ હતો એ. પણ દેર ઇઝ એ લિટલ બીટ ઓફ, જેને કહી શકાય ને એવી સમીક્ષા છે કે રાજા થઈને, સમ્રાટ થઈને તું ના પાડી શકે. દુર્વાસાનો સાપને ભૂલી ગયો ને એ બધું જવા દો, પણ એક મનુષ્ય તરીકે જો આપણે વાત કરીએ તો હાઉ કુડ યુ ફોરગેટ ઇટ? ત્યાં ગાંધર્વ વિધિથી લગ્ન કર્યા છે, તને સમજ પડવી જોઈએ. તો એ પ્રકારનું એક નાનું સરખું ટીકા ટિપ્પણ દુષ્યંતનું થયેલું છે. કેટલાક શ્લોકોમાં તો એ શબ્દોથી પણ બતાવી શકાય, મને એવું બધું યાદ નથી રહેતું, પણ એવું અર્થઘટન કરી શકાય શાકુંતલનું, એમ કહેવા માંગુ છું. મેઘદૂતનું નહીં કરી શકાય. એવી ઘણી રચનાઓ છે. શ્રીહર્ષનું નૈષધીય ચરિતમ છે, તો નૈષધીય એટલે નિષદ નળની એમાં જબરજસ્ત સમાપન તમે ના, સમાપન મારે કરવાનું નથી. મારે તેને પ્રશ્ન પૂછવાનો છે ને તેનાથી સમાપન થશે. મારો પ્રશ્ન એ છે યજ્ઞેશ, કે જે દીર્ઘ છાંદસની તે વાત કરી, એ લખવાની તારી કોઈ તે કહ્યું એ પ્રમાણે ચાલુ છે અને પૂરું પણ થયું છે, તો એની થોડીક વાત કર કે એમાં શું છે, અને એ રીતે આપણે આ કાર્યક્રમને સમાપન તરફ લઈ જઈએ. યા એટલે હમણાં જે પૂરી કરી છે એ રચના થોડું સમજાય વેદ વ્યાસ ઉપર છે. ઓકે, હા, વેદ વ્યાસ ઉપર છે. અને વેદ વ્યાસ પણ અશ્વત્થામાની જેમ અમર છે, એટલે વેદ વ્યાસને પણ હું અત્યારના સમય સુધી લઈ આવ્યો છું, છેલ્લા થોડા ભાગની અંદર. અને કેટલી બધી વિડંબનાઓ છે મહાભારતમાં, કેટલી બધી યુદ્ધ ક્યાં ક્યાં રોકાઈ શક્યું હોત, કેવી સંભાવનાઓ હતી, અને છતાં અવશ્યંભાવી કેમ યુદ્ધ થયું. અને એમણે જે 3 વાતો કરી એની પણ વાત છે કે સૌથી પહેલા એક્ઝિસ્ટન્શિયલ વાત કરી હોય એમણે કદાચ કરી કે માણસથી વધારે ઉત્તમ કશું જ નથી. અને મારી કવિતામાં જે વેદ વ્યાસ છે યુનોની અંદર ત્યાં આંગણે ઉભા પણ ઊંચા હાથ કહીને કહે છે કે તમે આ ધર્મ અર્થ અને કામને આવી રીતે સેવો શું કરવા આમ કરો છો, પણ કોઈ સાંભળતું નથી. બહુ સરસ. કવિતાની વાત કઈ ટૂંકમાં ન થાય, એનો સાર પણ ન હોય. એ કવિતા તો એટલી સંકુલ હોય કે આપણે જયારે સામે આવે ત્યારે જ એની ખબર પડે. પણ આ તો સહેજ વિષય વસ્તુ. યજ્ઞેશ, હું સવાલ કરું કે આ કોઈ પ્રકાર છે કાવ્યનો? તું સેન્ટરમાં રહ્યા છે, ચહેરો દેખાતો નથી. કયો? તારો ચહેરો દેખાય એ પ્રમાણે સેન્ટરમાં. તારો ચહેરો, હા બસ હવે બરાબર દેખાય છે. ના, આ બાજુ યસ, નાવ ઇટ ઇઝ ઓકે. એટલે કોઈ કાવ્ય પ્રકાર છે કે છંદમાં છે, અછાંદસ છે, ગદ્ય છે, શું છે? ના, અછાંદસ જ છે, અને 12 પાના જેટલી લાંબી છે, અને એમાં મહાભારતની બધી ઘણી બધી ઘટનાઓ પણ અંદર આવે છે. બહુ સારું થશે. અને આમ તો વ્યાસનો પોતાનો જ સંસાર છે, અને વ્યાસને એમ થાય છે કે કૃષ્ણે તો કુરુકુળનો નાશ જોયો, કૃષ્ણે તો વૃષ્ણિવંશનો નાશ જોયો, મેં કુરુકુળનો જોયો છે, હવે તો મનુવંશનો પણ નાશ હું
મારા જોવાના ભાગ્ય આવ્યું છે. બહુ સારું, બહુ સારું, સરસ થશે યાર. એ ક્યાંય નાનું સરખું કેવી રીતે ટુકડે ટુકડે પ્રગટ થાય કે એવું કઈ કરો, પ્રકાશિત થાય? ના, એ એક સાથે જ થશે. 11 પાનાની કવિતા છે, કોઈ મેગેઝિનમાં એ એક સાથે જ થશે. ઓકે. હા, એટલે એક વહેલા સાથે વહેલી તકે. એક મેગેઝિનમાં એક સાથે જ પ્રગટ થશે, બે ટુકડે નહીં થાય. વેરી ગુડ, વેરી ગુડ. ટુકડે ટુકડે થાય તો પણ હા, વાંધો હા. નથી, કેમ કે સળંગ તો આવશે જ એક દિવસ, કોઈ પ્રશ્ન નથી. પણ જો નાના નાના અંશ આવ્યા હોય તો સમજ પડવા માંડે કે કઈ દિશામાં રચના જઈ રહી, એક પ્રકારની જિજ્ઞાસા જાગે, એમ કુતૂહલ થાય કે અરે યજ્ઞેશ આવું લખે છે, આવું લખે. એટલે અંશમાં છપાય એને હું ખોટું નથી ગણતો, ભલે એ પ્રમાણે ચાલે. યા. કેમ કે મેગેઝિનમાં ક્યારે આવશે એ સવાલ હા, છે. હા. યા. પણ આમાં વધુ અંક આવતા વધુ રસિક અંક આવતા અંકે એવું કવિતામાં ન થાય તો સારું. પણ છૂટકો નથી ને, દીર્ઘ રચના માટે તો શું કરશે મેગેઝિન વાળા? એ એટલા પાના ફાળવે તો સારી વાત છે, કોઈ પ્રશ્ન જ નથી. ના, પણ ન ફાળવી શકે ભૂતકાળમાં ભૂતકાળમાં હા, પાના ને ફાળવ્યા છે, ભૂતકાળમાં right. લાંબી રચનાઓ કવિલોકે અને પરબે બંને છાપી છે, જોઈએ. તો છાપશે, આપણે એવી આશા રાખીએ. તો ઓકે. એ માટે યજ્ઞેશ ખૂબ જ અભિનંદન આપું છું. અને મને બહુ મજા આવી વાતો કરવાની. તને પણ મારા જવાબોથી નાનું મોટું તો સમાધાન મળ્યું જ હશે. સૌ મિત્રોને પણ સારું બિલકુલ, લાગ્યું હશે. ઘણા પ્રશ્નો છે, એ પ્રશ્નોના જવાબ આપીશું આપણે. યજ્ઞેશ પણ જવાબો આપશે, હું પણ આપીશ. અને એ રીતે હા. આ એપિસોડને અહીંયા સંપન્ન થયેલો જાહેર કરું છું. સૌને નમસ્કાર. યજ્ઞેશ, નમસ્કાર, આવજો, મળીશું પાછા. બાય નમસ્કાર. બાય. આવજો. આવજો. આવજો.